Right, students, good afternoon. So let's start our lecture. What we have done in last lecture, આપણે last lecture માં શું કરેલું? We have seen theory related to DFD, that is data flow diagram, data dictionary and process specification. Right? Now what is data flow diagram? Data flow diagram આપણે કોને કહીશું? જ્યારે પણ આપણે આપણી સિસ્ટમના જે પણ ડેટા ફ્લો થાય છે, that is flow of information within our system, અને એને આપણે graphical terms માં represent કરીએ તો that diagram is known as data flow diagram. Now there are two important things that you need to consider within data flow diagram. First is process and second is data. Because data flow diagram છે એટલે obviously જે પણ DFD હશે એના અંદર આપણે flow of data represent કરીશું. પણ એ flow of data જે થાય છે આપણી સિસ્ટમની અંદર, એના અંદર ડેટાની ઉપર આપણે કંઈક ને કંઈક ઓપરેશન્સ પરફોર્મ કરીએ છીએ, જેનાથી શું થાય છે, ડેટા એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર ટ્રાન્સફોર્મ થાય છે. અને જે આ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જે ટ્રાન્સફોર્મ થાય છે એ આપણે પ્રોસેસ થ્રુ કરીએ છીએ. That's why data flow diagram ની અંદર બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે ધ્યાન રાખવાની, that is flow of data અને process. હવે ઓબ્વિયસ વાત છે કે જ્યારે પણ આપણે ફ્લો ઓફ ડેટાની વાત કરીએ તો એ જગ્યા પર આપણે કશેથી ને કશેથી ડેટાને ઇનપુટ લેવા પડે. બીકોઝ જો સિસ્ટમની અંદર ડેટા જ નહીં હશે તો આપણે કયા ડેટાને પ્રોસેસ કરીશું, રાઈટ? સો ધ થિંગ ઇઝ ધેટ કશેથી ને કશેથી આપણે ડેટાને ઇનપુટ લેવા પડશે, દેટ ઇઝ ડેટાનો સોર્સ હશે, રાઈટ? હવે એ સોર્સ મે બી કોઈ એક્સટર્નલ એન્ટિટી પાસેથી આપણે ડેટા લેતા હોઈએ, ક્યાં તો કોઈક બીજી કોઈક પ્રોસેસ પાસેથી આપણે ડેટા લેતા હોઈએ, ક્યાં તો પછી આપણે ડેટા સ્ટોર, ધેટ ઇઝ તમે એને ટેબલ સાથે કમ્પેર કરી શકો છો, ડેટાબેઝના ટેબલ્સમાંથી પણ આપણે ડેટા લેતા હોઈએ છે. અને પછી એ જે ડેટા આપણે ઇનપુટ લઈએ છીએ એ પ્રોસેસની અંદર એના ઉપર કંઈક ને કંઈક પ્રોસેસ કરીએ છીએ, ઓપરેશન્સ પરફોર્મ કરીએ છીએ, કોઈક વખત કમ્પ્યુટેશન કરવું પડે, કેલ્ક્યુલેશન કરવું પડે, એના ઉપર ફોર્મ્યુલા અપ્લાય કરીએ છીએ અને બાય ધ એન્ડ એને બીજા કોઈ ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરીએ છીએ કે જેથી આપણે એ પર્ટિક્યુલર ડેટા, એ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશનને આપણે એઝ એન આઉટપુટ આપી શકીએ. હવે એ આઉટપુટ જે આપીએ છીએ એ ક્યાં તો આપણે કોઈ એક્સટર્નલ એન્ટિટીને આપીશું, ક્યાં તો કોઈક બીજી કોઈક સિસ્ટમને આપીશું, ક્યાં તો આપણે બીજી કોઈ પ્રોસેસને પણ આપીએ છીએ. અને એની સાથે સાથે મે બી પોસિબલ કે આપણે એ પર્ટિક્યુલર ડેટાને ડેટાબેઝની અંદર સ્ટોર પણ કરીએ છીએ, રાઈટ? તો જેવી રીતે ઇનપુટના ડિફરન્ટ સોર્સિસ હોય છે, લાઇકવાઇઝ આઉટપુટના પણ ડિફરન્ટ સોર્સિસ હોય છે, રાઈટ? મીન્સ આપણે આઉટપુટ ઘણી જગ્યા પર અલગ અલગ એન્ટિટીને આપણે આઉટપુટ આપી શકીએ છીએ એ ડેટા કે જે આપણે આપણા ડેટાબેઝ, આપણા સિસ્ટમની અંદર એને પ્રોસેસ કર્યા છે, રાઈટ? સો ધીસ ઇઝ ધ સિનારીઓ કે જે આપણે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર કન્સિડર કરવાનું છે. હવે જેવી રીતે મેં તમને કીધું કે દેર આર ટુ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે જે આપણે કન્સિડર કરવાની છે. પહેલું છે ડેટા અને બીજું છે પ્રોસેસ. તો ઓબ્વિયસલી આપણે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર જે પણ ડેટાને ટ્રાન્સફોર્મ કરીએ છીએ, જે પણ ડેટાનો ફ્લો બતાવીએ છીએ, રાઈટ, એ બધા ડેટા રિલેટેડ આપણે ડિટેલની અંદર ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવું પડે કે જેનાથી ખબર પડે કે આ પર્ટિક્યુલર ડેટા ઓબ્જેક્ટ, રાઈટ, એ કેવી રીતે બનેલો છે, કઈ જગ્યા પર યુઝ થયો છે, કેવી રીતે યુઝ થયો છે, રાઈટ? કઈ જગ્યા પર યુઝ થયો છે મીન્સ કોઈ એક્સટર્નલ એન્ટિટી એને યુઝ કરે છે, ટેબલની અંદર સ્ટોર કર્યું છે કે બીજી કોઈ પ્રોસેસને આપેલું છે, કેવી રીતે યુઝ થયો છે, એના અંદર શું આવશે, ઇનપુટ તરીકે યુઝ થયો છે કે આઉટપુટ તરીકે યુઝ થયો છે, અને એ ડેટા કેવી રીતે બનેલો છે, રાઈટ? આ બધી વસ્તુ સ્પેસિફાઈ કરતું આપણે જે એક સ્ટ્રક્ચર બનાવીએ છીએ, રાઈટ, એક ટેબલ બનાવીશું, એને આપણે ડેટા ડિક્શનરી કહીશું, રાઈટ? કે જેના અંદર આપણે આપણા DFDની અંદર જેટલા પણ ડેટા યુઝ કર્યા હશે એ બધા ડેટા રિલેટેડ આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશું, ડિટેલ્ડ મેનરની અંદર ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરીશું કે જેથી કોઈ પર્સન જો એ ડેટા ડિક્શનરીને રિફર કરે તો એનાથી એને ઇઝીલી ખબર પડી શકે કે કયા ડેટા કઈ જગ્યા પર કેવી રીતે યુઝ થયા છે અને એ ડેટા કેવી રીતે બનેલા છે, રાઈટ? નાઉ અનધર થિંગ ઇઝ પ્રોસેસ સ્પેસિફિકેશન. ઓબ્વિયસલી એઝ ધ નેમ સેઝ આપણે આપણા ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર જેટલી પણ પ્રોસેસીસ યુઝ કરેલી છે, રાઈટ, એના રિલેટેડ આપણે ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવાનું છે. મીન્સ વી નીડ ટુ સ્પેસિફાઈ ઓલ ધ થિંગ્સ રિલેટેડ ટુ ધેટ પર્ટિક્યુલર
પ્રોસેસ. ફોર એક્ઝામ્પલ, પ્રોસેસ શું ઇનપુટ લે છે, શું પ્રોસેસિંગ કરે છે, શું આઉટપુટ આપે છે, આ બધી વસ્તુ જ્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસ માટે આપણા ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર જેટલી પણ પ્રોસેસ આપણે બનાવી છે એ બધી પ્રોસેસ માટે જ્યારે આપણે આટલું ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરીએ છીએ, ઇટ કેન બી ઇન ધ નેરેટિવ ફોર્મ, ક્યાં તો કોઈક આલ્ગોરિધમિક ફોર્મમાં હોઈ શકે, ટેબ્યુલર ફોર્મમાં હોઈ શકે, રાઈટ? જેવી રીતે તમારે એને ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવું હોય, એનું ડિટેલિંગ પ્રોવાઈડ કરવું હોય, એ તમે પ્રોવાઈડ કરી શકો છો. અને એ સ્ટ્રક્ચરને, એ પર્ટિક્યુલર રિપ્રેઝન્ટેશનને આપણે કહીશું પ્રોસેસ સ્પેસિફિકેશન, રાઈટ? કે જેના અંદર આપણે પ્રોસેસ રિલેટેડ બધી વસ્તુ ડિટેલની અંદર પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ? સો ધીસ વર ધ થિંગ્સ કે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓલરેડી સ્ટડી કરેલું છે. નાઉ ધેર ઇઝ વન અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ રિલેટેડ સમજવાની છે, દેટ ઇઝ મેન મશીન બાઉન્ડ્રી, રાઈટ? વોટ ઇઝ મેન મશીન બાઉન્ડ્રી? ઓબ્વિયસલી એઝ ધ નેમ સેઝ, એ બાઉન્ડ્રી પ્રોવાઈડ કરે છે કે આપણા ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર કેટલો પાર્ટ મેન્યુઅલ થાય છે અને કેટલો પાર્ટ ઓટોમેટેડ થાય છે, રાઈટ? ઘણી વખત એવું હોય કે આપણે આપણા ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર આખી સિસ્ટમને સમજાવવા માટે આપણે એવો પાર્ટ પણ રિપ્રેઝન્ટ કરવો પડે કે જે એકચ્યુઅલી આપણું સોફ્ટવેર નથી કરતું, બટ સ્ટીલ આપણે એ વસ્તુ આપણા ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર રિપ્રેઝન્ટ કરવી પડે કે જેનાથી ડેટાનો ફ્લો વધારે ક્લિયર થઈ શકે. તો એ જગ્યા પર આપણે બાઉન્ડ્રી ડ્રો કરી શકીએ એ બતાવવા માટે કે આટલો પાર્ટ ઓટોમેટેડ થાય છે, દેટ ઇઝ આપણું સોફ્ટવેર કરે છે, અને બાકીનો પાર્ટ છે તે મેન્યુઅલ થાય છે. મેન્યુઅલ મીન્સ હ્યુમન બિંગ એ વસ્તુ એ પરફોર્મ કરે છે, રાઈટ? મીન્સ જ્યારે આપણે આવી કોઈક બાઉન્ડ્રી રિપ્રેઝન્ટ કરીએ આપણા ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર, દેટ બાઉન્ડ્રી ઇઝ નોન એઝ મેન મશીન બાઉન્ડ્રી. અને ઓબ્વિયસલી ઘણા ડીએફડીની અંદર આ વસ્તુ હશે જ, બિકોઝ આખી મોટી સિસ્ટમની વાત કરીએ તો એમાંથી આપણે થોડોક જ પાર્ટ જો આપણે ઓટોમેટેડ કરતા હોય, દેટ ઇઝ આપણે એના માટે સોફ્ટવેર ડેવલપ કરતા હોય, તો ઘણી વસ્તુ એવી પણ હશે કે જે મેન્યુઅલ થતી હશે અને એના રિલેટેડ પણ ડેટા આપણા સોફ્ટવેરની અંદર યુઝ થતા હશે. એટલે એ જગ્યા પર આપણે મેન મશીન બાઉન્ડ્રી ડ્રો કરવાની જરૂર પડશે, રાઈટ? સો ધીસ ઇઝ અ શોર્ટ બ્રીફ ડિસ્ક્રિપ્શન રિલેટેડ મેન મશીન બાઉન્ડ્રી કે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ, જરૂરી નથી કે બધા જ ડીએફડીની અંદર મેન મશીન બાઉન્ડ્રી હોય, પણ જે ડીએફડીની અંદર મેન મશીન બાઉન્ડ્રીની જરૂર પડે છે, રાઈટ, એ જગ્યા પર તમે બાઉન્ડ્રી આપીને રિપ્રેઝન્ટ કરી શકો કે કઈ વસ્તુ ઓટોમેટેડ થાય છે ને કઈ વસ્તુ મેન્યુઅલ થાય છે, રાઈટ? સો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓલ રાઈટ, સો this is a brief description related man machine boundary. Now today we will see data flow diagram for restaurant management system. Again I repeat, આજે આપણે એક્ઝામ્પલ જોઈશું કે કેવી રીતે આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ બનાવી શકીએ અને તમને એ જે સિસ્ટમ ઇઝીલી સમજ પડી શકે, દેટ ઇઝ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, રાઈટ? એ જ વસ્તુનો આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ આજે જોઈશું. સો આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ. ડેટા ફ્લો ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરી શકીએ તે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે શું કરીશું, રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, દેટ ઇઝ આરએમએસ, રાઈટ? એને એઝ એન એક્ઝામ્પલ લઈને હું તમને આખો ડેટા ફ્લો ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવીશ. એની સાથે સાથે એ પર્ટિક્યુલર ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર જે પણ ડેટા યુઝ થયા છે, રાઈટ, એ ડેટાનું ડિસ્ક્રિપ્શન, દેટ ઇઝ ડેટા ડિક્શનરી, 5 to 6 ડેટાનો યુઝ કરીને જે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ડેટા હશે એના ઉપરથી આપણે ડેટા ડિક્શનરી પણ જોઈશું, અને 2 to 3 પ્રોસેસીસ માટે આપણે પ્રોસેસ સ્પેસિફિકેશન પણ જોઈશું. મીન્સ ઓવરઓલ આખું હું તમને રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો ડીએફડી, ડેટા ડિક્શનરી અને પ્રોસેસ સ્પેસિફિકેશન, રાઈટ, એ બધી વસ્તુ અત્યારે હું તમને સમજાવવાની છું. એટલે એ વસ્તુ તમે ધ્યાન રાખજો અને ધ્યાનથી સમજજો કે કેવી રીતે આપણે આ બધી વસ્તુ કરી શકાય, રાઈટ? ઓલ રાઈટ, સો લેટ્સ સ્ટાર્ટ. અત્યારે તમારી સ્ક્રીનની ઉપર જે ડાયાગ્રામ છે, ધેટ ઇઝ કોન્ટેક્સ લેવલ ડીએફડી ઓફ આરએમએસ. અગેન આઈ રિપીટ, લેવલ 0 ડીએફડી છે, વિચ ઇઝ કોન્ટેક્સ લેવલ ડીએફડી ઓફ આરએમએસ. તમારે કોઈ પણ સિસ્ટમ માટે ડીએફડી ડ્રો કરવો હોય તો પહેલો ડાયાગ્રામ જે બનશે, first diagram that you need to prepare is this context level DFD,
that is level 0 DFD of the system, right? આ વસ્તુ તમારે બધી જગ્યા પર ધ્યાનમાં રાખવાની છે. હવે જે કોન્ટેક્સ લેવલ DFD હશે એના અંદર તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એમાં ખાલી એક જ પ્રોસેસ હશે, રાઈટ? અગેન આઈ રિપીટ, જે લેવલ 0 DFD હશે, જે કોન્ટેક્સ લેવલ DFD હશે, એમાં ખાલી એક જ પ્રોસેસ હશે. ધેટ ઇઝ વચ્ચે આપણે આખી પ્રોસેસ ડ્રો કરીશું. એના અંદર આપણે સિસ્ટમનું નેમ લખવાનું છે. આપણી સિસ્ટમનું નેમ છે ધેટ ઇઝ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. એનું એબ્રિવિએશન લખવાનું પેરેન્થેસિસની અંદર, ધેટ ઇઝ RMS, રાઈટ? અને એ રીતે આખી એક જ પ્રોસેસની અંદર આખી સિસ્ટમને રિપ્રેઝેન્ટ કરવાની છે, રાઈટ? હવે એની સાથે સાથે તમારે બીજી કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે? The thing is that આના અંદર લેવલ 0 DFD ની અંદર તમારે મેઇન ડેટા ફ્લો બતાવવાનો છે, તમારી સિસ્ટમ બતાવવાની છે અને એક્સટર્નલ એન્ટિટીઝ બતાવવાની છે. એટલું ધ્યાન રાખજો કે લેવલ 0 DFD ની અંદર તમારે ડેટા સ્ટોર બતાવવાના નથી, રાઈટ? એટલે આ જગ્યા પર જે લેવલ 0 DFD છે એમાં એક જ પ્રોસેસ આવશે જેમાં તમારે તમારી સિસ્ટમનું નેમ લખવાનું, એનું એબ્રિવિએશન લખવાનું. જે મેઇન ડેટા ફ્લો છે કે જે એક્સટર્નલ એન્ટિટી અને તમારી સિસ્ટમ વચ્ચે જે ડેટા ફ્લો થતા હશે એ તમારે રિપ્રેઝેન્ટ કરવાના અને એની સાથે સાથે તમારે એક્સટર્નલ એન્ટિટીઝ રિપ્રેઝેન્ટ કરવાની છે કે જે એન્ટિટીઝ તમારી સિસ્ટમને યુઝ કરશે, રાઈટ? હવે આપણે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની વાત કરીએ તો એકચ્યુઅલી રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, પહેલી વસ્તુ, કોઈ પણ રેસ્ટોરન્ટ હશે, રાઈટ? તો એની અંદર એનો ઓનર હશે, રાઈટ? ઓપરેટર હશે, તમે ઓપરેટરને મેનેજર પણ કહી શકો, રાઈટ? સપ્લાયર હશે, સપ્લાયરને તમે વેટરનું નામ પણ આપી શકો, રાઈટ? અને કસ્ટમર હશે, રાઈટ? ઓનર ઓબ્વિયસલી રેસ્ટોરન્ટમાં મેઇન કામ એ જ કરશે કે એ રિપોર્ટ જોશે કે એનું કેટલું સેલિંગ છે, રાઈટ? એને પ્રોફિટ થયો છે, લોસ થયો છે, ઓનરનું કામ ખાલી એટલું જ હશે. ઓપરેટરની વાત કરીએ ક્યાં તો મેનેજરની વાત કરીએ તો એનું કામ શું હશે? ઓબ્વિયસલી મેનુને મેન્ટેન કરવાનું કામ હશે, રાઈટ? બિલિંગ કરવાનું કામ હશે અને પેમેન્ટ લેવાનું કામ હશે. કસ્ટમરની વાત કરીએ તો કસ્ટમર શું કરશે? રેસ્ટોરન્ટમાં જશે, મેનુ જોશે, ઓર્ડર આપશે, એને જે મીલ સર્વ થશે એ ફૂડ લેશે, રાઈટ? અને એના પછી એનું બિલિંગ કરશે, રાઈટ? ધીસ ઇઝ ધ થિંગ કે જે કસ્ટમર રેસ્ટોરન્ટમાં જઈને કરશે. સપ્લાયર ધેટ ઇઝ વેટર શું કરશે? જેવો એને ઇન્સ્ટ્રક્શન મળશે કે આ વસ્તુ સપ્લાય કરવાની છે, ધેટ ઇઝ આ મીલ સર્વ કરવાની છે, આ ડીશ રેડી થઈ ગઈ છે, આ ડીશ સર્વ કરવાની છે, એટલે જે વેટર હશે, સપ્લાયર હશે, એ કસ્ટમરને એ પર્ટિક્યુલર ડીશ સર્વ કરશે, રાઈટ? સો ધીસ ઇઝ ધ જનરલ થિંગ કે જે આપણે રેસ્ટોરન્ટમાં બને છે. રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જો આપણે વિચારીએ તો ધીસ આર ધ જનરલ થિંગ્સ કે જે એકચ્યુઅલી થાય છે, રાઈટ? હવે એ જ વસ્તુને આપણે ડેટા ફ્લો ડાયાગ્રામનો યુઝ કરીને રિપ્રેઝેન્ટ કરવાની છે. પણ આ જગ્યા પર આપણે શું વિચારવાનું છે? ઓબ્વિયસલી રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એટલે એમાં ઘણી વસ્તુ મેન્યુઅલ થશે અને ઘણી વસ્તુ ઓટોમેટેડ થશે. જે કસ્ટમર ઓર્ડર આપશે, ઓબ્વિયસલી ઓર્ડર રિલેટેડ બધી વસ્તુ આપણે ડેટાબેઝની અંદર સ્ટોર કરીશું તો આપણે એને બિલ જનરેટ કરી શકીએ, ફર્ધર ઓનર એનો રિપોર્ટ જોઈ શકે, રાઈટ? મેનુ રિલેટેડ પણ આપણે એક ડેટાબેઝ મેન્ટેન કરવો પડશે બીકોઝ બિલિંગ વખતે પર્ટિક્યુલર ડિશના રેટ પ્રાઇઝની આપણને જરૂર પડશે, રાઈટ? ઇન શોર્ટ, આપણે જે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમને વિચારીએ તો રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ઘણી વસ્તુ મેન્યુઅલ થશે બીકોઝ જે ડિશ પ્રિપેર થાય છે, ફૂડ બને છે, એ ઓબ્વિયસલી મેન્યુઅલ છે. ડિશ સર્વ થાય છે કસ્ટમરને, રાઈટ? એ પણ મેન્યુઅલ છે, રાઈટ? સો આ બધી વસ્તુને આપણે મેન્યુઅલ કન્સિડર કરીશું અને જે ઓર્ડર આપે છે, ઓર્ડરની એન્ટ્રી થાય છે, બિલ જનરેટ થાય છે, રિપોર્ટ બને છે, મેનુ બને છે, રાઈટ? આ બધી વસ્તુને આપણે ઓટોમેટેડ રિપ્રેઝેન્ટ કરીશું, રાઈટ? સો ઇફ વી ટોક અબાઉટ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ that is RMS, તો એના અંદર 4 એન્ટિટીઝ આપણે કન્સિડર કરીએ છીએ. that is સપ્લાયર, એને તમે વેટર પણ કન્સિડર કરી શકો, કસ્ટમર, રાઈટ? ઓપરેટર, એને તમે મેનેજર પણ કન્સિડર કરી શકો અને ઓનર કે જે આપણી રેસ્ટોરન્ટનો ઓનર હશે, રાઈટ? ઓકે, હવે આપણે ઓપરેટરની વાત કરીએ, મેનેજરની વાત કરીએ તો મેનેજર શું કરશે? ઓબ્વિયસલી મેનુને મેન્ટેન કરવા માટેની એ રિક્વેસ્ટ કરી શકે છે,
રાઈટ. મેનુ મેન્ટેન કરવાની રિક્વેસ્ટ કરશે તો ઓબ્વિયસલી જે નવું મેનુ જનરેટ થશે તે મેનેજરને મળશે. એટલે આપણે અહીંયા શું લખ્યું, મેન્ટેન મેનુ, એની મેનેજર રિક્વેસ્ટ આપે છે આપણા સોફ્ટવેરને. સોફ્ટવેર શું કરશે, મેનુ જનરેટ કરશે અને જે જનરેટેડ મેનુ છે એ પાછું ઓપરેટરને આપશે. એટલે અહીંયા આપણે શું લખ્યું, મેનુ જનરેટેડ, રાઈટ. ઓકે, હવે મેનુ જનરેટ થયું. હવે એ મેનુ કોણ માંગશે, કસ્ટમરે મેનુ માંગશે. એટલે કસ્ટમર શું કરશે, આસ્ક ફોર મેનુ. એટલે કસ્ટમર આસ્ક ફોર મેનુ કરે છે એટલે ઓબ્વિયસલી સિસ્ટમ પાસેથી એ મેનુ માંગશે, રાઈટ. જેવું એ આસ્ક ફોર મેનુ કરે છે, સિસ્ટમ શું કરશે, એને મેનુ પ્રોવાઈડ કરશે. એટલે આપણે સિસ્ટમમાંથી એરો આ બાજુ આવ્યો, દેટ ઇઝ કસ્ટમર સાઈડ આવ્યો અને ત્યાં આપણે શું લખેલું છે, મેનુ, રાઈટ. એટલી વસ્તુ ધ્યાન રાખવાની, જ્યારે કોઈ રિક્વેસ્ટ થાય છે તો રિક્વેસ્ટ એન્ટિટી કરે છે તો ત્યારે એરો એન્ટિટી ટુ પ્રોસેસ આવશે, રાઈટ. અને જો પ્રોસેસ રિસ્પોન્સ આપે છે, રાઈટ, ત્યારે એરો કઈ બાજુ આવશે, પ્રોસેસ ટુ એન્ટિટી બાજુ આવશે, રાઈટ. હવે ડિપેન્ડ્સ કે આના અંદર આપણે કેવી રીતે, કોણ રિક્વેસ્ટ કરે છે અને કોણ રિસ્પોન્સ કરે છે. જ્યારે કોઈ રિક્વેસ્ટ કરે છે તો એ પર્ટિક્યુલર એન્ટિટીમાંથી રિક્વેસ્ટ જનરેટ થાય છે, એટલે એરો ડેસ્ટિનેશન સાઈડ હશે કે જેને એ પર્ટિક્યુલર રિક્વેસ્ટ મળવાની છે. અને કોઈ રિસ્પોન્સ આપે છે તો ઓબ્વિયસલી કોઈક રિક્વેસ્ટ કરી હશે એનો જ રિસ્પોન્સ મળતો હશે, રાઈટ. એટલે આપણે એ જગ્યા પર રિવર્સ એરો કન્સિડર કરવાનો છે, રાઈટ. સો ઓબ્વિયસલી કસ્ટમર જો આપણી રેસ્ટોરન્ટમાં આવે છે તો એ સૌથી પહેલું શું પૂછશે, આસ્ક ફોર મેનુ. એટલે આપણી સિસ્ટમ શું કરશે, રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એને મેનુ આપશે. જેવું એને મેનુ આપશે, રાઈટ, એ મેનુમાંથી જોઈને કસ્ટમર પછી ઓર્ડર પ્લેસ કરશે, રાઈટ. એટલે આપણે અહીંયા શું લખ્યું, ઓર્ડર્સ, રાઈટ. એ ઓર્ડર પ્લેસ કરે છે, રાઈટ. એટલે સિસ્ટમને ઓર્ડર મળ્યો. સિસ્ટમ શું કરશે, ઓબ્વિયસલી એ ઓર્ડરને પ્રિપેર કરશે. ઓર્ડર પ્રિપેર કરવા માટે એણે ઘણી જગ્યા પર એન્ટ્રી કરવી પડશે, રાઈટ. તો જ આગળ ફર્ધર બીજા જે વર્કર્સ છે, રાઈટ, એને મેનુ મળી શકે, એને ઓર્ડર મળી શકે, રાઈટ. પછી શું થશે, આપણે એઝ્યુમ કરીએ છીએ કે ઓર્ડર પ્રિપેર થઈ ગયો છે. એક વખત ઓર્ડર પ્રિપેર થઈ જાય છે એટલે સિસ્ટમ શું કરશે, સપ્લાયરને, દેટ ઇઝ વેટરને શું કરશે, ઓર્ડર ફોર સપ્લાય, એટલે ઇન્સ્ટ્રક્શન આપશે કે તમારો ઓર્ડર પ્રિપેર થઈ ગયો છે એટલે તમારે કસ્ટમરને એ વસ્તુ સર્વ કરવાની છે. એટલે સપ્લાયર શું કરશે કે હા હું સપ્લાય કરું છું, એટલે અહીંયા લખેલું છે સપ્લાઈઝ. પછી શું કરશે, ઓબ્વિયસલી સિસ્ટમ થ્રુ કસ્ટમરને મિલ સર્વ થશે. એટલે અહીંયા શું આવ્યું, સર્વડ મિલ. જે એણે ઓર્ડર આપેલો હતો એના રિલેટેડ અહીંયા એને મિલ સર્વ થયું, રાઈટ. એક વખત મિલ સર્વ થાય છે, રાઈટ. પછી શું થશે, એણે એનું ફૂડ લઈ લીધું, રાઈટ. હવે જે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ શું કરશે, એને બિલ આપશે, રાઈટ. એટલે અહીંયા એરો પર આપણે શું લખેલું છે, બિલ, રાઈટ. જે બિલ આવ્યું છે એના રિલેટેડ કસ્ટમર શું કરશે, પેમેન્ટ કરશે, રાઈટ. પણ એ જે બિલ અહીંયા આવ્યું, જે કસ્ટમરને મળ્યું, એ કોણે જનરેટ કરેલું છે, ઓબ્વિયસલી ઓપરેટરે બિલ જનરેટ કર્યું હશે. એટલે ઓપરેટર શું કરશે, જનરેટ બિલની એ રિક્વેસ્ટ આપશે. એટલે અહીંયાથી બિલ જનરેટ થવાની રિક્વેસ્ટ ગઈ, રાઈટ. જે બિલ જનરેટ થયું એ કોને મળ્યું, કસ્ટમરને મળ્યું. કસ્ટમરને જે બિલ મળ્યું એના રિલેટેડ એને પેમેન્ટ કર્યું. એ જે પેમેન્ટ કર્યું તે ઓબ્વિયસલી કોને મળશે, ઓપરેટરને મળશે. એટલે અહીંયા લખેલું છે મની, રાઈટ. અને જો પેમેન્ટ કર્યા પછી ચેન્જ આપવાની જરૂર છે, ફોર એક્ઝામ્પલ 1020 રૂપીઝનું બિલ છે અને કસ્ટમરે આપ્યા છે 1100, તો ઓબ્વિયસલી 80 રૂપીઝ ચેન્જ આપણે એને પાછા આપવા પડશે, રાઈટ. એટલે આપણે અહીંયા આપણે કસ્ટમરને શું આપીએ છીએ, ચેન્જ પે. એટલે અહીંયા આપણે ચેન્જ પે લખેલું છે, રાઈટ. આટલી વસ્તુ થાય છે એટલે કસ્ટમરનું વર્ક અહીંયા કમ્પ્લીટ થાય છે અને ઓપરેટરનું વર્ક પણ આ પર્ટિક્યુલર કસ્ટમર માટે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે ઓનરનું કામ શું છે, એ રિપોર્ટ જનરેટ કરવાની રિક્વેસ્ટ કરશે અને એને જે રિક્વેસ્ટ કરી છે એના અકોર્ડિંગ એને રિપોર્ટ્સ ડિસ્પ્લે થશે, રાઈટ. તો આટલી વસ્તુ આપણે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર લેવલ 0 ડાયાગ્રામની અંદર આપણે કન્સિડર કરવાની છે, રાઈટ. કે આપણે કઈ કઈ વસ્તુ આપણે ઇનપુટ આપી શકીએ, આઉટપુટ આપી શકીએ, રાઈટ. અને કઈ પ્રોસેસ
કઈ એક્સટર્નલ એન્ટિટી હશે, રાઈટ. આટલી વસ્તુ આપણે લેવલ 0 ડીએફડી ની અંદર કન્સિડર કરવાની છે. તમને કોઈ પણ સિસ્ટમ રિલેટેડ ડીએફડી ડ્રો કરવાનું કે એટલે સૌથી પહેલા તમારે વિચારવાનું કે આખી સિસ્ટમ કેવી રીતે વર્ક કરશે અને એના અકોર્ડિંગ પછી બધા ડીએફડી ડ્રો કરવાના સ્ટાર્ટ કરવાના, રાઈટ. એટલે અગેન આઈ રિપીટ, લેવલ 0 ડીએફડી ની અંદર શું છે? લેવલ 0 ડીએફડી ની અંદર સૌથી પહેલા તો એક વસ્તુ કન્સિડર કરવાની કે એમાં ખાલી એક જ પ્રોસેસ હશે. એ પ્રોસેસની અંદર તમારે સિસ્ટમનું નામ લખવાનું અને એનું એબ્રિવેશન લખવાનું. એની સાથે સાથે આ પર્ટિક્યુલર સિસ્ટમની સાથે જે એક્સટર્નલ એન્ટિટી વર્ક કરશે એ બધી એક્સટર્નલ એન્ટિટી આપણે લેવલ 0 માં કન્સિડર કરવાની છે. દેટ ઇઝ આપણી રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એટલે 4 એન્ટિટીઝ છે: ઓનર, ઓપરેટર ઓર મેનેજર, સપ્લાયર ઓર વેટર એન્ડ કસ્ટમર, રાઈટ. હવે કેવી રીતે વર્ક કરશે? ઓબ્વિયસલી રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એટલે મેનુ જોઈશે. એટલે ઓપરેટર શું કરશે? મેન્ટેન મેનુની રિક્વેસ્ટ કરશે અને જે જનરેટેડ મેનુ હશે તે ઓપરેટરને દેખાશે. એટલે અહીંયાથી મેન્ટેન મેનુની રિક્વેસ્ટ ગઈ અને મેનુ જનરેટેડ, એ રિપ્લાય આવ્યો, દેટ ઇઝ રિસ્પોન્સ આવ્યો, રાઈટ. હવે ઓબ્વિયસલી અહીંયા મેનુ જનરેટ થયું છે. એ મેનુ કોણ માંગશે? કસ્ટમર માંગશે. એટલે કસ્ટમર શું કરશે? આસ્ક ફોર મેનુ. એટલે જે મેનુ માટે પૂછ્યું એ મેનુ અહીંયા સર્વ થશે. દેટ ઇઝ આપણી સિસ્ટમ કસ્ટમરને મેનુ આપશે. એકોર્ડિંગ ટુ ધ મેનુ કસ્ટમર શું કરશે? ઓર્ડર પ્લેસ કરશે. એટલે આપણે અહીંયા લખ્યું છે ઓર્ડર્સ. જે ઓર્ડર પ્લેસ થયો એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપણી સિસ્ટમ મેન્ટેન કરશે, રાઈટ. જે કિચનમાં શેફ છે એને ઓર્ડર મળશે, શેફ એ ડિશ પ્રિપેર કરશે. જેવી ડિશ પ્રિપેર થઈ જાય છે એટલે સિસ્ટમમાંથી સપ્લાયર દેટ ઇઝ વેટરને ઓર્ડર જશે કે તમારે આ ઓર્ડરને સપ્લાય કરવાનો છે. એટલે વેટર કહેશે, સપ્લાયર કહેશે કે હા હું સપ્લાય કરું છું. એટલે અહીંયા આપણે લખેલું છે સપ્લાય. એના પછી કસ્ટમરને શું મળશે? મિલ સર્વ થયેલું મળશે. એટલે અહીંયા આપણે આ રીતે એરો ડ્રો કર્યો, ધેટ ઇઝ કસ્ટમર સાઈડનો એરો છે અને એના અંદર આપણે લખ્યું સર્વડ મિલ, મીન્સ કસ્ટમરને મિલ સર્વ થઈ ગયું છે. એક વખત કસ્ટમરને મિલ સર્વ થઈ ગયું છે, રાઈટ. હવે પછી શું થશે? ઓપરેટર એ પર્ટિક્યુલર કસ્ટમર માટે બિલ જનરેટ કરવાની રિક્વેસ્ટ મોકલશે. એટલે અહીંયા આવશે જનરેટ બિલ, રાઈટ. એટલે ઓપરેટરે રિક્વેસ્ટ કરી. એકોર્ડિંગ ટુ ધ રિક્વેસ્ટ જે બિલ હશે તે કસ્ટમરને અહીંયા મળશે. એટલે આપણે અહીંયા આ રીતે એરો ડ્રો કર્યો અને એના ઉપર લખ્યું બિલ. જે બિલ આવ્યું છે એના રિલેટેડ કસ્ટમર પેમેન્ટ કરશે. એટલે આપણે પાછો આ રીતે એરો ડ્રો કર્યો અને અહીંયા લખ્યું પેમેન્ટ. પેમેન્ટ થઈ ગયા પછી એ પેમેન્ટ મનીના ટર્મ્સમાં કોને મળશે? ઓબ્વિયસલી ઓપરેટરને મળશે. એટલે અહીંયા લખ્યું મની. અને જો એકોર્ડિંગ ટુ ધેટ જો ચેન્જ પે કરવાની જરૂર પડે તો સિસ્ટમ પછી કસ્ટમરને શું આપશે? જે પણ ચેન્જ હશે તે કસ્ટમરને આપશે. આફ્ટર ધેટ ઓનર શું કરી શકે? ઓનર રિપોર્ટ જનરેટ કરવાની રિક્વેસ્ટ આપશે. એટલે અહીંયા લખ્યું છે જનરેટ રિપોર્ટ્સ અને એકોર્ડિંગ ટુ ધ રિક્વેસ્ટ પાછું ઓનરને શું મળશે? જે પણ રિપોર્ટ્સ જનરેટ થયા હશે તે ડિસ્પ્લે થયેલા એને મળશે, રાઈટ. સો સ્ટુડન્ટ્સ, આ તમારે લેવલ 0 ડીએફડી ની અંદર આ રીતે બધી વસ્તુ કન્સિડર કરવાની છે, રાઈટ. હવે આપણે જોઈએ કે લેવલ 1 ડીએફડી કેવી રીતે ડ્રો કરી શકાય, રાઈટ. સો તમારી સ્ક્રીન પર જે તમને ડેટા ફ્લો ડાયાગ્રામ ડ્રો થયેલો દેખાય છે એ લેવલ 1 ડીએફડી ઓફ આરએમએસ. જો નીચે મેં લખેલું છે ઓવર હિયર, that is level 1 DFD of RMS, that is restaurant management system, right. લેવલ 0 ની અંદર એક જ પ્રોસેસ હતી. હવે આપણે એને રિફાઇન કરવાનું છે, ડીકમ્પોઝ કરવાનું છે. એટલે લેવલ 0 પરથી હવે આપણે બનાવ્યું લેવલ 1. પણ તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, રાઈટ, કે જેટલી એન્ટિટીઝ લેવલ 0 માં હતી એટલી જ એન્ટિટીઝ લેવલ 1 ની અંદર હોવી જોઈએ. સેકન્ડ થિંગ, જેટલા એરો પ્રોસેસ ટુ એક્સટર્નલ એન્ટિટી લેવલ 0 માં હતા એ બધા જ એરો પ્રોસેસ ટુ એન્ટિટી અને એન્ટિટી ટુ પ્રોસેસ લેવલ 1 માં પણ હોવા જોઈએ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓબ્વિયસલી લેવલ 1 માં બીજા એક્સ્ટ્રા એરોઝ હશે બીકોઝ આપણે લેવલ 1 ની અંદર ડેટા સ્ટોર પણ એ લોકોને રિપ્રેઝન્ટ કરવાનું છે ડીએફડી ની અંદર. પણ
જે પણ લેવલ 0 ની અંદર પ્રોસેસ ટુ એન્ટિટી અને એન્ટિટી ટુ પ્રોસેસ જેટલા પણ ડેટા ફ્લો હતા એ બધા જ ડેટા ફ્લો લેવલ 1 ની અંદર પણ પ્રોસેસ ટુ એન્ટિટી અને એન્ટિટી ટુ પ્રોસેસ હોવા જોઈએ. આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે, રાઈટ? ઓકે, સો ધીસ ઇઝ લેવલ 1 DFD ઓફ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, જેના અંદર આપણે આપણા આખી સિસ્ટમને રિફાઇન કરી છે, ડીકમ્પોઝ કરી છે. મીન્સ સેપરેટ પ્રોસેસની અંદર બધી વસ્તુ આપણે ડિવાઈડ કરેલી છે, રાઈટ? ઓકે, સો અગેન આપણે અહીંયા ઓપરેટરથી સ્ટાર્ટ કરીએ, રાઈટ? ઓપરેટર શું કરશે, રાઈટ? સૌથી પહેલા તો આપણે જોયું હતું કે ઓપરેટર મેનુ મેન્ટેન કરવાની રિક્વેસ્ટ કરે છે અને એને મેનુ જનરેટ થયેલું મળે છે. હવે નાવ ધ થિંગ ઇઝ ધેટ મેનુ મેનેજમેન્ટ કરવા માટેની આપણે એક અલગ પ્રોસેસ બનાવીશું અને આ જગ્યા પર આપણે ઓટોમેટેડ સિસ્ટમની વાત કરીએ છીએ એટલે મેનુ માટેનું આપણે એક ડેટા સ્ટોર પણ બનાવવું પડશે, રાઈટ? તો જેના અંદર ડીશ, એના પ્રાઇસ ને બધી વસ્તુ આપણે એના અંદર મેન્ટેન કરીશું. એટલે અહીંયા આપણે મેનુ નામનું એક ડેટા સ્ટોર બનાવેલું છે જે 2 પેરેલલ લાઇન્સની અંદર લખેલું છે, રાઈટ? મેનુ મેનેજમેન્ટ નામની એક પ્રોસેસ બનાવેલી છે જેના અંદર લખેલું છે મેનુ મેનેજમેન્ટ, રાઈટ? હવે ઓપરેટર શું કરશે? ઓપરેટર મેનુ મેનેજમેન્ટ જે પ્રોસેસ છે, રાઈટ, વિચ ઇઝ ધ સબ પ્રોસેસ ઓફ અવર રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, એને એ મેન્ટેન મેનુની રિક્વેસ્ટ મોકલશે, રાઈટ? હવે મેનુ મેનેજમેન્ટ સિસ્ટમ શું કરશે? આ જે મેનુ ડેટા સ્ટોર છે એની સાથે ઇન્ટરેક્ટ કરશે, રાઈટ? એમાં જો ચેન્જીસ કરવાની જરૂર પડશે તો એ રીતે ચેન્જીસ કરશે, નવા જનરેટ થયેલા ડેટા લેશે અને પછી આ મેનુ મેનેજમેન્ટ સિસ્ટમ ઓપરેટરને મેનુ જનરેટેડ એવો રિસ્પોન્સ આપશે. અગેન આઈ રિપીટ, અહીંયા આપણે એક નાની પ્રોસેસની વાત કરીએ છીએ કે જે આપણી આ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એનો સબ પાર્ટ છે, રાઈટ? ધેટ ઇઝ મેનુ મેનેજમેન્ટ, રાઈટ? ઓપરેટર શું કરે છે? મેન્ટેન મેનુની રિક્વેસ્ટ મોકલે છે. એટલે આ જે મેનુ મેનેજમેન્ટ સિસ્ટમ જે આપણે પ્રોસેસ બનાવેલી છે એ કોની સાથે ઇન્ટરેક્ટ કરશે? મેનુ ડેટા સ્ટોર સાથે ઇન્ટરેક્ટ કરશે. એમાં જો ડેટા ચેન્જ કરવાની જરૂર હશે તો એ ડેટા આપશે, નવા ડેટા લેવાની જરૂર હશે તો એ નવા ડેટા લેશે અને જે જનરેટેડ મેનુ છે એવો રિસ્પોન્સ પાછું મેનુ મેનેજમેન્ટ સિસ્ટમ, મેનુ મેનેજમેન્ટ પ્રોસેસ કોને આપશે? ઓપરેટરને આપશે, રાઈટ? બીજી વસ્તુ એક અહીંયા લેવલ 1માં ધ્યાન આપવાની છે. તમે જોતા હશો કે આ જેટલી પણ પ્રોસેસ મેં બનાવેલી છે એ બધી પ્રોસેસમાં મેં નંબરિંગ આપેલા છે, રાઈટ? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગીવ નંબર્સ ટુ ધ પ્રોસેસ કે ફર્ધર જ્યારે આપણે પાછું આ પર્ટિક્યુલર પ્રોસેસને રિફાઇન કરીએ, રાઈટ, તો એ જગ્યા પર આપણે આ નંબર્સને રિફર કરી શકીએ. એટલે આપણે આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે, રાઈટ? હવે એના પછી શું થશે? મેનુ મેન્ટેન થઈ ગયું છે. હવે કસ્ટમર આવે છે. કસ્ટમર શું કરશે? આસ્ક ફોર મેનુ, ઓબ્વિયસલી, એટલે મેનુ મેનેજમેન્ટ સિસ્ટમને રિક્વેસ્ટ જશે. કસ્ટમર મેનુની રિક્વેસ્ટ કરે છે એટલે અહીંયા લખેલું છે આસ્ક ફોર મેનુ, રાઈટ? મેનુ મેનેજમેન્ટ જે પ્રોસેસ છે એ શું કરશે? કસ્ટમરને મેનુ આપશે. અગેન આઈ રિપીટ, મેનુ મેનેજમેન્ટ જે પ્રોસેસ છે ધેટ ઇઝ ધીસ 5th નંબર પ્રોસેસ, એ શું કરશે? કસ્ટમરને મેનુ આપશે, રાઈટ? કસ્ટમરને મેનુ મળે છે એટલે અકોર્ડિંગ ટુ ધ મેનુ કસ્ટમર શું પ્લેસ કરે છે? ઓર્ડર પ્લેસ કરે છે. હવે ઓર્ડર પ્રોસેસ કરવાની પ્રોસેસ આપણે અલગ બનાવેલી છે બીકોઝ મેનુ મેન્ટેન કરવું ધેટ ઇઝ ડિફરન્ટ ટાસ્ક અને ઓર્ડર પ્રોસેસ કરવો ધેટ ઇઝ ઓલ્સો ડિફરન્ટ ટાસ્ક, રાઈટ? એટલે આપણે એ બે પ્રોસેસને સેપરેટ કરી. ઓકે, હવે કસ્ટમર જે ઓર્ડર આપે છે એ ઓર્ડર કોણ લે છે? પ્રોસેસ ઓર્ડર જે 1 નંબરની પ્રોસેસ છે એ લે છે, રાઈટ? ઓબ્વિયસલી આ ઓર્ડરને પ્રોસેસ કરવા માટે બની શકે કે એણે મેનુમાંથી, મેનુ ડેટા સ્ટોરમાંથી એણે ડેટા લેવા પડે અને એના રિગાર્ડિંગ જે પણ ઓર્ડર જનરેટ થાય છે એ ઓર્ડરના ડેટા એ ઓર્ડર ડેટા સ્ટોરની અંદર સ્ટોર કરશે, રાઈટ? આપણે જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપીએ છીએ તો ઓબ્વિયસલી એ શું કરે છે? ક્યાં તો એ બુકમાં લખે છે, ક્યાં તો પછી એ પર્ટિક્યુલર જો એ આઈપેડ યુઝ કરતા હોય, ટેબ્લેટ યુઝ કરતા હોય તો એમાંથી એ પર્ટિક્યુલર સિસ્ટમને એ ઓર્ડર ફોરવર્ડ કરે છે.
સેમ વે આપણે અહીંયા કન્સિડર કરવાનું છે, રાઈટ. કસ્ટમર શું કરે છે? કસ્ટમર ઓર્ડર આપે છે, એટલે આ પ્રોસેસ ઓર્ડર જે 1 નંબરની પ્રોસેસ છે એને પ્રોસેસ કરશે. હવે એ ઓર્ડરને પ્રોસેસ કરવા માટે જો મેનુ ટેબલમાંથી એને ડેટા લેવાની જરૂર પડે તો એ ડેટા લેશે, રાઈટ. અને પછી ઓર્ડરને પ્રોસેસ કરીને જે ઓર્ડર રિલેટેડ ડેટા છે તે કોણ સ્ટોર કરી દેશે? ઓર્ડર ટેબલની અંદર એ સ્ટોર કરી દેશે, રાઈટ. એટલે અહીંયા ઓર્ડર આપવાનું કામ અને ઓર્ડર રિલેટેડ પ્રોસેસિંગનું કામ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે શું થશે? કસ્ટમરે તો ઓર્ડર આપ્યો, હવે એ ઓર્ડરને પ્રિપેર કરવો પડશે, બનાવવો પડશે, તો જ આપણે એ ડીશ કસ્ટમરને સર્વ કરી શકીશું. એટલે હવે શું થશે? પ્રોસેસ સપ્લાય, રાઈટ. સપ્લાય મીન્સ જે પણ આપણે ફૂડ બનાવીને કસ્ટમરને આપવાનું છે તે, એના રિલેટેડ પણ પ્રોસેસ અહીંયા આપણે સેપરેટ બનાવવાની છે. બીકોઝ ઓર્ડર લેવો ઇઝ ડિફરન્ટ થિંગ, મેનુ મેનેજ કરવું ઇઝ ડિફરન્ટ થિંગ, અને ફૂડ બનાવવું ઇઝ ડિફરન્ટ થિંગ. એટલે આપણે અહીંયા શું કર્યું? સેકન્ડ નંબરની પ્રોસેસ બનાવી, ધેટ ઇઝ પ્રોસેસ સપ્લાઈઝ. સપ્લાઈઝને અહીંયા આપણે ફૂડ કન્સિડર કરવાનું છે, આઇટમ કન્સિડર કરવાનું છે, ડીશ કન્સિડર કરવાનું છે, રાઈટ. હવે એને ખબર કેવી રીતે પડશે કે કઈ પ્રોસેસ કયું ફૂડ બનાવવાનું છે? તો ઓબ્વિયસલી એ ડેટા ક્યાંથી લેશે? ઓર્ડર ટેબલમાંથી લેશે, કારણ કે ઓર્ડર ટેબલની અંદર જે કસ્ટમરે ઓર્ડર આપેલો હતો એ આપણે સ્ટોર કરેલો છે. એટલે આ જે સેકન્ડ નંબરની પ્રોસેસ છે ધેટ ઇઝ સપ્લાય, એ શું કરશે? ઓર્ડર્સ ટેબલમાંથી જે ઓર્ડર આવ્યો છે તેની ઇન્ફોર્મેશન લેશે. એકોર્ડિંગ ટુ ધેટ એ શું કરશે? ઓર્ડર બનાવશે, પ્રિપેર કરશે, અને ઓર્ડર પ્રિપેર થઈ ગયા પછી એ સપ્લાઈઝ ટેબલની અંદર એનો ડેટા સ્ટોર થશે. બીકોઝ ઓર્ડર આવ્યો છે ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ, અને કયો ઓર્ડર એમાંથી બની ગયો છે ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ, રાઈટ. એટલે આપણે જેમ જેમ ઓર્ડર બનતો જાય છે, રાઈટ, તેમ તેમ આપણે એ ડેટા સપ્લાઈઝ ટેબલની અંદર સ્ટોર કરતા જઈશું. એટલે અહીંયા આપણે સેકન્ડ નંબરની પ્રોસેસમાંથી એક આઉટપુટ આવે છે ધેટ ઇઝ સપ્લાઈઝ ડેટા, રાઈટ. ઓકે. એક વખત પર્ટિક્યુલર ડીશ બની જાય છે એટલે આ જે સેકન્ડ નંબરની પ્રોસેસ છે તે ઓર્ડર કરશે સપ્લાયરને, ધેટ ઇઝ વેઇટરને, ધેટ ઇઝ ઓર્ડર ફોર સપ્લાઈઝ, કે તમારે આ વસ્તુ સપ્લાય કરવાની છે. એટલે સપ્લાયર શું કહેશે કે હા હું સપ્લાય કરું છું. એટલે અહીંયા આપણે પાછું એને રિપ્લાય આવ્યો, ધેટ ઇઝ રિસ્પોન્સ આવ્યો, ધેટ ઇઝ સપ્લાઈઝ. અને એકોર્ડિંગ ટુ ધેટ જે પણ મેલ બન્યું છે એ મેલ આપણે કોને સર્વ કરીએ છીએ? કસ્ટમરને આપણે એ મેલ સર્વ કરીએ છીએ. એટલે અહીંયા સેકન્ડ નંબરની પ્રોસેસથી કસ્ટમર તરફ એક એરો આપણે ડ્રો કર્યો અને ત્યાં આપણે લખ્યું સર્વડ મેલ, રાઈટ. એટલે અહીંયા સુધી આપણે શું કર્યું? મેનુ મેનેજ કર્યું, ઓર્ડર લીધો, એકોર્ડિંગ ટુ ઓર્ડર આપણે ફૂડ બનાવ્યું અને ફૂડ આપણે કસ્ટમરને સપ્લાય કરી દીધું. હવે શું થશે? કસ્ટમરને સપ્લાય કરી દીધું છે એટલે હવે આપણે બિલ જનરેટ કરવું પડશે. એટલે બિલ જનરેટ કરવા માટેની બિલિંગ નામનું મેં બીજી એક પ્રોસેસ બનાવી, ધેટ ઇઝ થર્ડ નંબર પ્રોસેસ, રાઈટ. હવે બિલ જનરેટ કરવાનો ઓર્ડર કોણ આપશે? રિક્વેસ્ટ કોણ મોકલશે? ઓબ્વિયસલી ઓપરેટર. એટલે ઓપરેટર પાસેથી અહીંયા ઓપરેટર ટુ થર્ડ નંબર બબલ આ એક એરો આવે છે, ધેટ ઇઝ જનરેટ બિલ. એને રિક્વેસ્ટ કરી એટલે આ બિલિંગ પ્રોસેસ શું કરશે? બિલ જનરેટ કરશે. હવે બિલ જનરેટ કરવા માટે એણે ક્યાંથી એણે ડેટા લેવા પડશે? મેનુમાંથી ડેટા લેવા પડશે, બીકોઝ એને પ્રાઇસ જોઈએ છે. ઓર્ડર્સ ટેબલમાંથી ડેટા લેવા પડશે, બીકોઝ ખબર હોવી જોઈએ કે કયા કસ્ટમરે કયો ઓર્ડર પ્લેસ કરેલો, રાઈટ. એટલે આ બે ટેબલમાંથી એ ઇન્ફોર્મેશન ગેધર કરશે, ધેટ ઇઝ મેનુ ટેબલ અને ઓર્ડર્સ ટેબલ. બિલિંગ પ્રોસેસ શું કરશે? બિલ જનરેટ કરશે. અને જેવું બિલ જનરેટ થાય છે એકોર્ડિંગ ટુ ધેટ બિલ કોને મળે છે? કસ્ટમરને મળે છે. એટલે બિલિંગ પ્રોસેસ થ્રુ કસ્ટમર એક અહીંયા એરો આપણે આપ્યો છે જ્યાં આપણે લખ્યું છે બિલ, અને એક વખત બિલ જનરેટ થઈ જાય છે તો બિલિંગ રિલેટેડ ઇન્ફોર્મેશન આપણે અહીંયા અકાઉન્ટ ટેબલની અંદર પણ સ્ટોર કરીશું, રાઈટ. એટલે અહીંયા શું લખ્યું આપણે? બિલ ઇન્ફો, ત્યાંથી એક એરો ગયો અને ક્યાં આવ્યો? અકાઉન્ટ ટેબલની અંદર એ એરો આવ્યો કે જેથી ફર્ધર જો રિપોર્ટ જનરેટ કરવાની જરૂર પડે, રાઈટ, તો એ રિપોર્ટ અકાઉન્ટ ટેબલ પરથી આપણે જનરેટ કરી શકીએ, રાઈટ. ઓકે. હવે કસ્ટમરને બિલ મળ્યું છે એટલે કસ્ટમર શું કરશે? પેમેન્ટ કરશે, રાઈટ. એટલે આપણે કસ્ટમર ટુ થર્ડ પ્રોસેસ એક એરો ડ્રો કર્યો, ધેટ ઇઝ પેમેન્ટ, રાઈટ. એ બિલિંગ પ્રોસેસ થ્રુ કોને મળશે મની? ઓબ્વિયસલી ઓપરેટરને મળશે.
રાઈટ. અને એકોર્ડિંગ ટુ ધેટ જો ચેન્જ પે કરવાની જરૂર હશે તો પાછું બિલિંગ પ્રોસેસ થ્રુ કસ્ટમર તરફ આપણે ચેન્જ પે એ આપણે એરો ડ્રો કર્યો છે, રાઈટ. એટલે અહીંયા સુધી શું થયું છે, આપણે કસ્ટમરને બિલ આપ્યું, પેમેન્ટ થયું, મની મળ્યું ઓપરેટરને, અને એકોર્ડિંગ ટુ ધેટ જો ચેન્જ પે કરવાની જરૂર છે તો ચેન્જ પણ કસ્ટમરને મળી ગયું. નાઉ ધ લાસ્ટ પાર્ટ, ઓનર શું કરશે? ઓનર રિપોર્ટ જોવાની રિક્વેસ્ટ કરશે. એટલે અહીંયા જે ઓનર છે, આપણે 4th નંબરની પ્રોસેસ બનાવી છે, ધેટ ઇઝ રિપોર્ટ્સ, રાઈટ. એટલે ઓનરે શું કર્યું? જનરેટ રિપોર્ટની રિક્વેસ્ટ કરી, રાઈટ. હવે રિપોર્ટ જનરેટ કરવા માટે આ 4th નંબરની જે પ્રોસેસ છે, રાઈટ, એણે કયા કયા ટેબલમાંથી ડેટા લીધા? સપ્લાયઝ ટેબલમાંથી ડેટા લીધા, અકાઉન્ટ ટેબલમાંથી ડેટા લીધા, ઓર્ડર્સ ટેબલમાંથી ડેટા લીધા. મીન્સ જેવા ટાઈપનો રિપોર્ટ જનરેટ કરવા માટે ઓનરે રિક્વેસ્ટ કરી, એકોર્ડિંગ ટુ ધેટ આ જે 4th નંબરની પ્રોસેસ આપણે અહીંયા બનાવી છે, ધેટ ઇઝ રિપોર્ટ્સ, એ પર્ટિક્યુલર ટેબલમાંથી ડેટા લેશે, રિપોર્ટ જનરેટ કરશે, અને એ રિપોર્ટ કોને આપશે? પાછો ઓનરને એ રિપોર્ટ ડિસ્પ્લે કરશે. એટલે 4th નંબરની પ્રોસેસથી આપણે ઓનર તરફ એક એરો ડ્રો કર્યો, ધેટ ઇઝ રિપોર્ટ્સ, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ કે જે તમે અહીંયા લેવલ 0 પર એક જ પ્રોસેસ થ્રુ આખી સિસ્ટમને રિપ્રેઝન્ટ કરેલી, હવે તમે લેવલ 1માં એ એક પ્રોસેસને નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કર્યું કે જેથી તમે એને ઇઝીલી સમજી શકો. બીકોઝ ઓબ્વિયસલી ઓટોમેટેડ કરવા માટે આપણને ટેબલ્સની જરૂર પડે, અલગ અલગ પ્રોસેસીસની જરૂર પડે, બીકોઝ જેવો જેવો ટાસ્ક એવી આપણે પ્રોસેસ બનાવવી પડે. ઓર્ડર લેવો ઇઝ ડિફરન્ટ થિંગ, ઓર્ડર પ્રમાણે ફૂડ બનાવવું ઇઝ ડિફરન્ટ થિંગ, મેનુ મેન્ટેન કરવું ઇઝ ડિફરન્ટ થિંગ, બિલ જનરેટ કરવું ઇઝ ડિફરન્ટ થિંગ, અને રિપોર્ટ્સ જનરેટ કરવા ઇઝ ડિફરન્ટ થિંગ. મીન્સ લેવલ 0ની અંદર આપણે જે આખી સિસ્ટમને રિપ્રેઝન્ટ કરેલી હતી એના ઉપરથી આપણે ડિસાઈડ કર્યું લેવલ 1ની અંદર કે ઓકે, મારી સિસ્ટમની અંદર 5 પ્રોસેસીસ બનશે. ધેટ ઇઝ ફર્સ્ટ પ્રોસેસ હશે જે ઓર્ડર પ્રોસેસ કરશે, સેકન્ડ પ્રોસેસ હશે જે સપ્લાય પ્રોસેસ કરશે, ધેટ ઇઝ ફૂડ પ્રોસેસ કરશે, થર્ડ નંબરની પ્રોસેસ હશે જે બિલિંગ કરશે, ફોર્થ નંબરની પ્રોસેસ હશે કે જે રિપોર્ટ બનાવશે, અને 5th નંબરની પ્રોસેસ હશે જે મેનુ મેનેજ કરશે. મેં રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ રિલેટેડ આવું વિચાર્યું એટલે મેં એ પ્રમાણે આખી રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમને આટલી 5 પ્રોસેસીસની અંદર ડિવાઈડ કર્યું. હવે તમારા માઇન્ડની અંદર જો રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ રિલેટેડ ફર્ધર કંઈ બીજું કંઈ તમને આઈડિયા આવતો હોય તો એ વસ્તુ પણ તમે આની અંદર એડ કરી શકો છો. બીકોઝ કોઈ પણ સિસ્ટમ એક જ માઇન્ડમાં જે આઈડિયાઝ જનરેટ થાય છે એના પ્રમાણે વર્ક કરતી નથી. બધાનું થિંકિંગ ડિફરન્ટ હોય છે, તો એકોર્ડિંગ ટુ ધેટ તમે આની અંદર બીજી પ્રોસેસીસ પણ વિચારી શકો છો, રાઈટ. ઓકે, સો આપણે 2 લેવલ્સ જોયા, ધેટ ઇઝ લેવલ 0 અને લેવલ 1. હવે આપણે ફર્ધર આ જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસ છે, ધેટ ઇઝ 1 2 3 4 5, એને આપણે સેકન્ડ લેવલની અંદર પાછું રિફાઇન કરવાનું. બીકોઝ આ તો આપણે ઉપરથી કીધું કે આ બધી પ્રોસેસ શું કરે છે, પણ હવે આપણે એનું ડિટેલિંગ કરવું પડે કે એકચ્યુઅલી બધી પ્રોસેસ કેવી રીતે વર્ક કરે છે. એટલે હવે આપણે ડ્રો કરવાનું લેવલ 2 DFD ઓફ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. પણ હવે લેવલ 2 કોના બનશે? આ ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસના બનશે. ધેટ ઇઝ 1નું અલગ લેવલ બનશે, લેવલ 2 નંબરની પ્રોસેસનું લેવલ 2 અલગ બનશે, 3 નંબરની પ્રોસેસનું લેવલ 2 અલગ બનશે, 4 નંબરની પ્રોસેસનું લેવલ 2 અલગ બનશે, અને 5 નંબરની પ્રોસેસનું લેવલ 2 અલગ બનશે, રાઈટ. એટલે હવે જ્યારે આપણે લેવલ 2 બનાવીએ, ધેટ ઇઝ હવે આપણે ફર્ધર રિફાઇન કરીએ, ફર્ધર ડીકમ્પોઝ કરીએ, તો હવે આપણે આ જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસ છે એના રિલેટેડ આપણે રિફાઇનમેન્ટ કરવાનું છે, રાઈટ. સો હવે આપણે એ રિફાઇનમેન્ટ જોઈએ. ઓકે, હવે તમને જે સ્ક્રીનની ઉપર દેખાય છે આ જે ફર્સ્ટ ડાયાગ્રામ છે, રાઈટ. હું ખાલી અહીંયા સુધીની વાત કરું છું, રાઈટ. આના ઉપર મેં 2 ડાયાગ્રામ્સ ડ્રો કરેલા છે. ધીસ ઇઝ 1 ડાયાગ્રામ અને ધીસ ઇઝ 2 ડાયાગ્રામ, રાઈટ. આ જે આપણે ફર્સ્ટ ડાયાગ્રામની વાત કરીએ છીએ
This is level 2 DFD of process order, that is 1.0. જે 1 નંબરની પ્રોસેસ હતી લેવલ 1 માં, એનું આ લેવલ 2 અહીંયા ડ્રો કરેલું છે, રાઈટ? ઓકે, શું હતી પ્રોસેસ? ધેટ ઇઝ પ્રોસેસ ઓર્ડર, મીન્સ ઓર્ડરને પ્રોસેસ કરવાનો છે, રાઈટ? હવે તમે આની અંદર જોશો ને 2 નંબરની પ્રોસેસમાં જોશો ને તો તમને અહીંયા એન્ટિટી નહીં દેખાશે, ધેટ ઇઝ કસ્ટમર, ઓપરેટર, ઓનર, સપ્લાયર, એ એન્ટિટીઝ અહીંયા તમને દેખાશે નહીં. આ લેવલ 2 ની અંદર હવે તમને કઈ કઈ વસ્તુ જોવા મળશે? પ્રોસેસ, ડેટા ફ્લો અને ડેટા સ્ટોર, ધેટ ઇઝ તમારા ટેબલ્સ. આટલી વસ્તુ તમને આ જગ્યા પર જોવા મળશે, રાઈટ? ઓકે, સો 1 નંબરની જે પ્રોસેસ હતી ધેટ ઇઝ પ્રોસેસ ઓર્ડર, રાઈટ? એમાં ઇનપુટ શું આવતું હતું એ આપણે પહેલા તો જોઈએ. 1 નંબરની જે આ પ્રોસેસ છે, રાઈટ, એમાં ઇનપુટ આવતું હતું કસ્ટમર પાસેથી ઓર્ડર્સ, અને આઉટપુટ ક્યાં આપે છે? ઓર્ડર ડેટાને આઉટપુટ આપે છે. મીન્સ હવે આ જે બે એરો છે એ આપણે મેન્ટેન કરવાના છે. જો લેવલ 0 માં જોશો ને તો કસ્ટમર શું કરે છે? ઓર્ડર આપે છે, રાઈટ? અને એકોર્ડિંગ ટુ ધેટ ડેટા સ્ટોર થઈ જાય છે. એ જ વસ્તુ અહીંયા આપણે મેન્ટેન કરેલી છે. કસ્ટમર શું કરે છે? ઓર્ડર આપે છે, રાઈટ? હવે તમે અહીંયા જોશો ને કેટલા એરો છે? જો 1 2 3 4 5 6 7. કસ્ટમર ટુ પ્રોસેસ ટોટલ કેટલા એરો હોવા જોઈએ? 7. તો અહીંયા જો 1 2 3 4, અહીંયા 4 એરોસ છે, અને અહીંયા નીચે જો કસ્ટમરની એન્ટિટી મેં પાછી ડ્રો કરેલી છે 5 6 7. મીન્સ લેવલ 0 પર જેટલા એરોસ છે એ અહીંયા લેવલ 1 પર મેન્ટેન થયા છે. લાઇકવાઇઝ ઓપરેટરમાં કેટલા એરોસ છે? 4. તો એ જો અહીંયા 4 એરોઝ આપણે મેન્ટેન કરેલા છે. લાઇકવાઇઝ ઓનર્સમાં કેટલા છે? 2. તો એ આપણે અહીંયા મેન્ટેન કરેલા છે. અને લાઇકવાઇઝ સપ્લાયરમાં 2 એરોઝ છે જે આપણે અહીંયા મેન્ટેન કરેલા છે. મીન્સ 0 to 1 એરોઝ મેન્ટેન થયા. લાઇકવાઇઝ 1 to 2 પણ એરોઝ મેન્ટેન થવા જોઈએ. એટલે આપણે અહીંયા 1 ઇનપુટ અને 1 આઉટપુટ કન્સિડર કરવાનું છે મેઇન. તો આ 1 ઇનપુટ છે, રાઈટ, અને આ 1 આઉટપુટ છે. એટલી વસ્તુ અહીંયા મેન્ટેન થાય છે. ઓકે, હવે આપણે ફર્ધર જોઈએ તો કસ્ટમર ઓર્ડર આપે છે, એટલે પહેલી પ્રોસેસ આપણે ડિવાઈડ કરી, ધેટ ઇઝ 1.1. એમાં આપણે શું કર્યું? ચેક ઓર્ડર, મીન્સ ઓર્ડરને ચેક કરવાનો છે. હવે બની શકે કે ઓર્ડર ચેન્જ કરવાની પણ જરૂર પડે, કેન્સલ કરવાની પણ જરૂર પડે, અને જો કોઈ ચેન્જીસની જરૂર નથી તો એકચ્યુઅલ ઓર્ડર પણ આપણે પ્રોસેસ કરી શકીએ. એટલે અહીંયા આપણે નંબર આપ્યો 1.1, 1.2, 1.3 અને 1.4, રાઈટ? હવે શું થશે? જે ઓર્ડર મળ્યો છે એ ચેક ઓર્ડર પ્રોસેસ પાસે આવ્યો. હવે જો એને ઓર્ડર ચેન્જ કરવાની જરૂર છે તો આ ચેન્જ ઓર્ડર નામની પ્રોસેસ છે એ એના ઉપર વર્ક કરશે. એટલે ઓબ્વિયસલી આપણે એને ઓર્ડરની ડિટેલ પ્રોવાઈડ કરવી પડશે. જો ઓર્ડર કેન્સલ કરવાની જરૂર છે તો આ 1.3 નંબરની પ્રોસેસ છે એ એની ઉપર વર્ક કરશે. તો એ જગ્યા પર પણ આપણે ઓર્ડર ડિટેલ્સ આપવાની જરૂર પડશે. અને કોઈ ચેન્જ નથી, એકચ્યુઅલ ઓર્ડર જ છે, તો એ જગ્યા પર પણ આપણે ઓર્ડરની ડિટેલ આપવાની જરૂર પડશે. એટલે આ બધી જગ્યા પર આપણે શું વર્ડ યુઝ કર્યો છે? ધેટ ઇઝ ઓર્ડર ડિટેલ્સ. હવે જો ઓર્ડર ચેન્જ થાય છે તો એ ચેન્જ થયેલો ઓર્ડર પણ આપણે ફર્ધર પ્રોવાઈડ કરવો પડશે. અને જો ઓર્ડર કેન્સલ થાય છે તો એના રિલેટેડ પણ ડિટેલ્સ આપણે ફર્ધર પ્રોવાઈડ કરવી પડશે. એટલે આ જગ્યા પર પણ આપણે શું લખ્યું છે? ઓર્ડર ડિટેલ્સ. ઇન શોર્ટ, જે ઓર્ડર ચેક કરીએ છે એ આફ્ટર ઓલ બની જાય છે એકચ્યુઅલ ઓર્ડર. ચેન્જ કરવાની જરૂર હોય તો એના પછી, કેન્સલ કરવાની જરૂર હોય તો એના પછી શું બની જાય છે? એકચ્યુઅલ ઓર્ડર. હવે ઓર્ડર જનરેટ કરવા માટે મેનુ પાસેથી, મેનુ ટેબલમાંથી આપણે ડેટા લેવા પડે, તો એ આપણે લીધા. અને બાય ધ એન્ડ જે ઓર્ડર જનરેટ થયો તે આપણે ઓર્ડર ટેબલની અંદર સ્ટોર કર્યા. એટલે અહીંયા ઓર્ડર ટેબલ આપણે કરેલું છે અને એના અંદર ઓર્ડર ડેટા આપણે અહીંયા આપ્યા છે. આપણે જોઈએ અહીંયા, જો આ જે પ્રોસેસ ઓર્ડર છે એ મેનુ ટેબલમાંથી ડેટા લે છે અને ઓર્ડર ટેબલની અંદર ડેટા આપે છે. એ જ વસ્તુ આપણે અહીંયા કર્યું છે. મેનુ ટેબલમાંથી ડેટા લે છે અને ઓર્ડર ટેબલની અંદર ડેટા આપે છે. અહીંયા એરો ડ્રો કરવાનો બાકી છે, તમે અહીંયા એરો કન્સિડર કરી લેજો, રાઈટ? સો ધીસ ઇઝ હાઉ
કે જ્યારે આપણે એક વન પ્રોસેસને આપણે જ્યારે ફર્ધર ડીકમ્પોઝ કરીએ છીએ, ફર્ધર રિફાઇન કરીએ છીએ, તો દેટ વિલ બીકમ અનધર લેવલ DFD ઓફ ધેટ પર્ટિક્યુલર પ્રોસેસ. એટલે અહીંયા લખ્યું છે કે લેવલ 2 DFD ઓફ પ્રોસેસ ઓર્ડર દેટ ઇઝ 1.0. 1.0 મીન્સ આ 1 નંબરની પ્રોસેસ છે તે. મીન્સ મેં આ એક પ્રોસેસ છે એને મેં ફર્ધર 4 પ્રોસેસની અંદર રિફાઇન કરી, દેટ ઇઝ 1.1, 1.2, 1.3 અને 1.4. પણ તમે ધ્યાન આપજો, આ પ્રોસેસમાંથી જેટલા ઇનપુટ આઉટપુટ છે, ઓર્ડર ઇનપુટ આવે છે, ઓર્ડર ડેટા આઉટપુટ જાય છે અને મેનુ ડેટા ઇનપુટ આવે છે, એ અહીંયા મેન્ટેન થાય છે. જો ઓર્ડર ઇનપુટ આવે છે, મેનુમાંથી ઇનપુટ આવે છે અને ઓર્ડર આઉટપુટ જાય છે. અંદર પ્રોસેસ ટુ પ્રોસેસ જે એરો છે એ તો વધારાના હશે જ, પણ એન્ટિટી ટુ પ્રોસેસ ક્યાં તો ડેટા સ્ટોર ટુ પ્રોસેસ જેટલા પણ એરોસ છે એ બધા લેવલ 1 અને લેવલ 2 એમાં આપણે મેન્ટેન કરવા પડશે, રાઈટ. લાઇકવાઇઝ હવે આ તમે આ નીચેનો ડાયાગ્રામ જોશો, રાઈટ, ધેટ ઇઝ ધીસ વન. આ નીચેનો પાર્ટ તમે જોશો, રાઈટ. આ it is DFD of level 2 DFD of process supply, that is 2.0, right. એટલે આ કોનો છે? this is આનો છે, સોરી, that is આનો. આ જે 2 નંબરની પ્રોસેસ અહીંયા બનાવી છે, that is process supply, એનું હવે આપણે ફર્ધર રિફાઇનમેન્ટ કર્યું છે 3 પ્રોસેસીસની અંદર, that is 2.1, 2.2 અને 2.3. હવે એમાં જો કેટલા ઇનપુટ આવે છે, આ જે સેકન્ડ નંબરની પ્રોસેસ છે, ઓર્ડર ટેબલમાંથી ઇનપુટ લે છે, સપ્લાઈઝ ટેબલને આઉટપુટ આપે છે, સપ્લાયર પાસેથી ઇનપુટ પણ આવે છે અને આઉટપુટ પણ જાય છે, અને એની સાથે સાથે કસ્ટમરને એક આઉટપુટ જાય છે, રાઈટ. એ અહીંયા જોઈએ, જો ઓર્ડર ડિટેલ્સ મળે છે, રાઈટ, સપ્લાયર ટેબલમાં ડેટા જાય છે, રાઈટ. બીજું સપ્લાઈઝ પાસેથી, સપ્લાયર પાસેથી ઇનપુટ આવે છે, એની સાથે સાથે ઓર્ડર ફોર સપ્લાઈઝને આઉટપુટ જાય છે, રાઈટ. સો આટલી વસ્તુ આપણે અહીંયા કરેલી છે, અને ઓર્ડર ડિટેલ્સ ક્યાંથી આવે છે? ઓર્ડર ટેબલમાંથી આવે છે, રાઈટ. તો એટલી વસ્તુ આપણે અહીંયા મેન્ટેન કરેલી છે. હવે શું થયું? જે પણ ઓર્ડર હતો એ ઓર્ડર પ્રોસેસ સપ્લાયને મળ્યો, મીન્સ આ જે સપ્લાય નામની પ્રોસેસ છે એણે ઓર્ડર પ્રિપેર કરવો પડશે, રાઈટ. સો ઓર્ડર પ્રિપેરિંગ કરતી વખતે સૌથી પહેલા એણે ઓર્ડરની ડિટેલ્સ લીધી, રાઈટ. એણે ઓર્ડરની ડિટેલ્સ લીધી. એકોર્ડિંગ ટુ ધેટ આઇટમ પ્રોસેસિંગ આપણે એક પ્રોસેસ બનાવી, દેટ ઇઝ 2.1, રાઈટ. મીન્સ એણે ઓર્ડરને પ્રોસેસ કરવાનો છે, રાઈટ. ઓર્ડરને પ્રોસેસ કરવા માટે એણે સપ્લાઈઝ ટેબલની અંદર ડેટા આપ્યા કે ઓકે હું આ ઓર્ડરને સપ્લાય કરીશ, એટલે એણે સપ્લાય ટેબલની અંદર એ ડેટા આપ્યા. ફર્ધર જે આઇટમ બનાવવાની હતી એ આઇટમનું નેમ એણે મેકિંગ આઇટમ પ્રોસેસને આપ્યું. મીન્સ અહીંયા હવે એકચ્યુઅલી ફૂડ બનશે, એટલે જો અહીંયા મેન મશીન બાઉન્ડ્રી અહીંયા બતાવેલી છે, જો આ ડોટેડ લાઈન અહીંયા બતાવેલી છે, રાઈટ. ધીસ ઇઝ મેન મશીન બાઉન્ડ્રી. આટલો ટાસ્ક ઓટોમેટેડ થાય છે અને આટલો બધો ટાસ્ક મેન્યુઅલ થાય છે, રાઈટ. એટલે અહીંયા મેન મશીન બાઉન્ડ્રી ડ્રો કરી એ બતાવવા માટે કે આટલો ટાસ્ક ઓટોમેટેડ થાય છે અને આ બાકીનો ટાસ્ક કેવો થાય છે? મેન્યુઅલ થાય છે, રાઈટ. એટલે અહીંયા આપણે શું કર્યું? આઇટમ નેમ જે ફૂડ બનાવવાનું છે એ 2.2 નંબરની પ્રોસેસને આપ્યું, એ શું કરશે? એ ફૂડ બનાવશે, ધેટ ઇઝ અહીંયા શું લખ્યું છે? મેકિંગ આઇટમ, રાઈટ. જેવી એ આઇટમ બને છે એટલે એ સપ્લાયરને ઓર્ડર ફોર સપ્લાય કરશે, રાઈટ. એની સાથે સાથે જે આઇટમ બની છે એ આઇટમ કોને આપશે? સર્વિંગ પ્રોસેસને આપશે, ધેટ ઇઝ 2.3. એટલે સપ્લાયરને જે ઓર્ડર મળ્યો કે આ ફૂડ સપ્લાય કરવાનું છે, એટલે સપ્લાયરે શું કીધું કે હા હું સપ્લાય કરું છું, અને પછી જે આઇટમ આવી એ પછી એ કસ્ટમરને સર્વ કરે છે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ કે આપણે કેવી રીતે સપ્લાય પ્રોસેસને ફર્ધર આપણે ડિવાઈડ કરી છે, ડીકમ્પોઝ કરી છે, રાઈટ. કે જેના અંદર મેન મશીન બાઉન્ડ્રી પણ છે, બીકોઝ ફૂડ બને છે, ધેટ ઇઝ મેન્યુઅલ થિંગ, રાઈટ. અને પહેલા આઇટમનું પ્રોસેસિંગ થયું, ધેટ ઇઝ ઓટોમેટેડ થિંગ, બીકોઝ આપણે ડેટાબેઝની અંદર એને સ્ટોર કરવાનું છે, રાઈટ. સો આ રીતે આપણે જે આ સેકન્ડ નંબરની પ્રોસેસ છે એને આપણે ફર્ધર લેવલ 2 DFD ની અંદર આપણે એને ડિવાઈડ
કરી, રાઈટ. હવે ફર્ધર આપણે જોઈએ તો લેવલ 2, પણ એ લેવલ 2 કોનું? થર્ડ નંબરની પ્રોસેસનું. થર્ડ નંબરની પ્રોસેસ કઈ છે? બિલિંગ. આ લેવલ 1 DFD છે એમાં થર્ડ નંબરની પ્રોસેસ આપણે કઈ બનાવી છે? ધેટ ઇઝ બિલિંગ. હવે આ બિલિંગ પ્રોસેસને આપણે ફર્ધર રિફાઇન કરવાની છે, ધેટ ઇઝ ડીકમ્પોઝ કરવાની છે. તો એ આપણે કેવી રીતે કરીશું? એ અહીંયા ઉપરના ડાયાગ્રામની અંદર આપણે મેં રિપ્રેઝન્ટ કર્યું છે. ધેટ ઇઝ તમારે અહીંયા આટલી વસ્તુ કન્સિડર કરવાની છે, રાઈટ. ઓલરાઈટ. સો આપણે શું કર્યું છે? બિલિંગ પ્રોસેસ છે, તો એના અંદર પહેલું તો જનરેટ બિલની રિક્વેસ્ટ કરે છે ઓપરેટર, એ આવશે. ઓબ્વિયસલી બિલ જનરેટ કરવા માટે ઓર્ડર ટેબલની જરૂર પડશે, મેનુ ટેબલની જરૂર પડશે, અને પછી બિલ જનરેટ થઈ ગયા પછી અકાઉન્ટ ટેબલની અંદર એની એન્ટ્રી જશે, રાઈટ. અને જે બિલ જનરેટ થયું છે તે કસ્ટમરને મળશે, કસ્ટમર પેમેન્ટ કરશે, રાઈટ. એ બધી વસ્તુ આની અંદર આવશે, રાઈટ. ઓકે. સો સૌથી પહેલા ઓપરેટર શું કરે છે? બિલ જનરેટ કરવાની રિક્વેસ્ટ કરે છે. એટલે અહીંયા આવ્યું જનરેટ બિલ. હવે એને રિક્વેસ્ટ મળી એટલે 3.1, રાઈટ. એમાં આપણે શું કર્યું? ગેધર ઓર્ડર ઇન્ફો. ઓર્ડરની ઇન્ફોર્મેશન આપણે ગેધર કરવાની છે, તો જ આપણે બિલ જનરેટ કરી શકીશું. તો ઓર્ડરની ઇન્ફોર્મેશન ક્યાંથી ગેધર કરી? ઓબ્વિયસલી ઓર્ડર ટેબલમાંથી ઓર્ડરની ઇન્ફોર્મેશન ગેધર કરી, રાઈટ. એટલે જે ઇન્ફોર્મેશન ગેધર કરી એ આપણે ફર્ધર કમ્પ્યુટેશન માટે આપી. એટલે અહીંયા આપણે લખ્યું ઓર્ડર ડેટા. એ કોને મળ્યું? 3.2 નંબરની પ્રોસેસને. શું શેની છે? કમ્પ્યુટ બિલ, મીન્સ એકચ્યુઅલી કેલ્ક્યુલેશન કરવાનું છે બિલનું. એટલે અહીંયા પ્રોસેસનું નામ આપણે આપ્યું છે કમ્પ્યુટ બિલ. ઓબ્વિયસલી ઓર્ડરમાં એને કઈ ડીશ હતી તે મળશે, પણ એનું પ્રાઇસ એને ક્યાંથી મળશે? મેનુ ટેબલમાંથી મળશે, રાઈટ. એટલે કમ્પ્યુટ બિલ મેનુ ટેબલમાંથી આઇટમની પ્રાઇસ લેશે, બિલ કમ્પ્યુટ કરશે અને કમ્પ્યુટ થયેલી ઇન્ફોર્મેશન એ ફર્ધર પ્રોવાઈડ કરશે. એટલે બિલની ઇન્ફોર્મેશન હવે કોને મળી? 3.3 નંબરની પ્રોસેસને, જે શેના માટે છે? પ્રિન્ટ બિલ, રાઈટ. એટલે બિલની ઇન્ફોર્મેશન પ્રિન્ટ બિલ પ્રોસેસને મળી. પ્રિન્ટ બિલ પ્રોસેસ 2 ટાસ્ક કરે છે. ફર્સ્ટ, કે બિલ જે પ્રિન્ટ થાય છે તે ફર્ધર પ્રોસેસને આપે છે, અને જે બિલની ઇન્ફોર્મેશન છે તે અકાઉન્ટ ટેબલની અંદર સ્ટોર પણ કરે છે. એટલે અહીંયા અકાઉન્ટ ટેબલની અંદર બિલની ઇન્ફોર્મેશન ગઈ, રાઈટ. અને જે બિલ એકચ્યુઅલી જનરેટ થયું તે ફર્ધર પછી બિલ મળ્યું. હવે અહીંયા જોશો તો જો આ ડોટેડ લાઈન અહીંયા પણ ડ્રો કરેલી છે, વિચ રિપ્રેઝન્ટ્સ કે આ કેવું છે? મેન્યુઅલ પ્રોસેસ છે. મીન્સ અહીંયા ઉપરની આ બધી જ પ્રોસેસ ઓટોમેટેડ થાય છે, રાઈટ. અને આ નીચેની બધી પ્રોસેસ કેવી થાય છે? મેન્યુઅલ થાય છે. હવે જે બિલ જનરેટ થયું તે કોને મળ્યું? 3.4 નંબરના બબલને મળ્યું. 3.4 નંબરનું બબલ શેનું છે? ઇશ્યુ બિલ, મીન્સ આપણે બિલ આપવાનું છે. એટલે ઇશ્યુ બિલ બબલ શું કરે છે? બિલ એકચ્યુઅલી કસ્ટમરને આપે છે અને કસ્ટમર પાસેથી એનું પેમેન્ટ કલેક્ટ કરે છે, રાઈટ. હવે જે પેમેન્ટ કલેક્ટ થયું, હવે એ કાઉન્ટ કરવા પડશે. એટલે એ જે મની આવ્યા એ ફર્ધર આપણે કોને આપ્યા? 3.5 નંબરના બબલને, ધેટ ઇઝ કાઉન્ટ મની, રાઈટ. અને એકોર્ડિંગ ટુ ધેટ પછી જે ચેન્જ આપવાની જરૂર છે, રાઈટ, એ અહીંયાથી આપણે ચેન્જ પે કરીશું, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ કે તમે કેવી રીતે જે બિલિંગ પ્રોસેસ છે એને તમે ફર્ધર રિફાઇન કરી શકો, રાઈટ. કે તમારે એના અંદર ઓબ્વિયસલી ઓર્ડરના ડેટા ગેધર કરવા પડે, બિલ કેલ્ક્યુલેટ કરવું પડે, બિલને પ્રિન્ટ કરવું પડે, પ્રિન્ટ થયા પછી બિલની ઇન્ફોર્મેશન આપણે અકાઉન્ટ ટેબલની અંદર સ્ટોર કરવી પડે, પ્રિન્ટ થયેલું બિલ આપણે કસ્ટમરને આપવું પડે, કસ્ટમર જે પૈસા આપે છે એ કાઉન્ટ કરવા પડે, અને જો ચેન્જ આપવાની જરૂર હોય તો આપણે ચેન્જ પે કરવું પડે. મીન્સ આ જે લેવલ 2 બનાવ્યો છે બિલિંગ પ્રોસેસનો, ધેટ ઇઝ થર્ડ નંબરની પ્રોસેસ, રાઈટ. એમાં પણ મેન મશીન બાઉન્ડ્રી છે, બીકોઝ ઘણો ટાસ્ક કેવો થાય છે? મેન્યુઅલ થાય છે, અને ઘણો ટાસ્ક કેવો થાય છે? ઓટોમેટેડ થાય છે, રાઈટ. લાઇકવાઇઝ આ જે લેવલ 1 પર ફોર્થ નંબરની પ્રોસેસ છે, ધેટ ઇઝ જનરેટ મીન્સ રિપોર્ટ્સ, એને પણ આપણે ફર્ધર રિફાઇન કર્યું છે, રાઈટ. એમાં કઈ કઈ ઇનપુટ છે તમે જોશો ને, જો ઓનર જનરેટ રિપોર્ટની રિક્વેસ્ટ કરે છે, એને રિપોર્ટ મળે છે, અને રિપોર્ટ જનરેટ કરવા માટે સપ્લાય ટેબલ, અકાઉન્ટ ટેબલ અને ઓર્ડર ટેબલમાંથી એ ડેટા લે છે.
મીન્સ આટલા એરોસ તો આપણે મેન્ટેન કરવા જ પડશે, રાઈટ. તો અહીંયા જોશો તો જોવા જનરેટ રિપોર્ટનો અહીંયા એરો છે, રાઈટ. બીજું અહીંયા રિપોર્ટ્સ જનરેટ થયા એનો એરો છે. સપ્લાય ટેબલમાંથી સપ્લાયના ડેટા લે છે, ઓર્ડર ટેબલમાંથી ઓર્ડરના ડેટા લે છે, અને અકાઉન્ટ ટેબલમાંથી અકાઉન્ટના ડેટા લે છે. મીન્સ આપણે જે અહીંયા લેવલ 1ની ઉપર જેટલા એરોસ છે એટલા એરોસ તો આપણે અહીંયા લેવલ 2 પર આપણે મેન્ટેન કરેલા છે, રાઈટ. હવે શું થશે આના અંદર? પહેલા તો એને જનરેટ રિપોર્ટની રિક્વેસ્ટ આવે છે, રાઈટ. હવે રિપોર્ટ અલગ અલગ ટાઈપના હોઈ શકે છે. એટલે શું થશે કે જે જનરેટ રિપોર્ટની રિક્વેસ્ટ આપી એમાં 4.1માં આપણે કીધું કે સિલેક્ટ રિપોર્ટ ટાઈપ, કે રિપોર્ટ ટાઈપ સિલેક્ટ કરવાની જરૂર છે. એટલે જે રિક્વેસ્ટ આવી એના ઉપરથી આપણે પ્રોસેસ કરી 4.1ની અંદર કે રિપોર્ટ ટાઈપ સિલેક્ટ કરવાની છે. જે રિપોર્ટ સિલેક્ટ કર્યો હશે, જે ટાઈપ સિલેક્ટ કરી હશે એ આપણે ફર્ધર પ્રોસેસને આપીશું. દેટ ઇઝ 4.2 નંબરની પ્રોસેસ બનાવી. એમાં શું છે? ગેધર રિપોર્ટ ક્રાઇટેરિયા. રિપોર્ટ ટાઈપ તો સિલેક્ટ કરી, હવે એ રિપોર્ટને જનરેટ કરવા માટે ક્રાઇટેરિયા શું છે? એક આજની ડેટનો રિપોર્ટ જોઈએ છે, લાસ્ટ 1 વીકનો રિપોર્ટ જોઈએ છે, લાસ્ટ મંથનો રિપોર્ટ જોઈએ છે, ક્વાર્ટરલી રિપોર્ટ જોઈએ છે, યરલી રિપોર્ટ જોઈએ છે. કયા ક્રાઇટેરિયા પર તમારે રિપોર્ટ જનરેટ કરવો છે, રાઈટ. એટલે એ ક્રાઇટેરિયા આપણે ગેધર કરીશું, રાઈટ. અને ગેધર થયેલા ક્રાઇટેરિયા આપણે ફર્ધર પ્રોસેસને આપીશું, રાઈટ. હવે તમે જોશો ને તો આ 4.2 નંબરની પ્રોસેસથી બીજી બે પ્રોસેસ જનરેટ થાય છે. દેટ ઇઝ 4.3 અને 4.6. આ બે પ્રોસેસ અહીંયા જનરેટ થાય છે, રાઈટ. હવે જે ક્રાઇટેરિયા આવ્યા એ 4.3 નંબરનું બબલ એ સ્ટેટિસ્ટિક્સ કેલ્ક્યુલેટ કરે છે, અને 4.6 નંબરનું બબલ એ ઓર્ડર રિલેટેડ રિપોર્ટ કેલ્ક્યુલેટ કરે છે, રાઈટ. હવે જો સ્ટેટિસ્ટિક્સ કેલ્ક્યુલેટ કરવા છે તો એના પ્રમાણે એને ડેટાની જરૂર પડશે, અને ઓર્ડર રિલેટેડ રિપોર્ટ જનરેટ કરવો છે તો એના પ્રમાણે એના ડેટાની એને જરૂર પડશે. એટલે જો આ 4.6 નંબરના બબલની આપણે વાત કરીએ તો એણે ઓર્ડરનો રિપોર્ટ જનરેટ કરવાનો છે, કેલ્ક્યુલેટ કરવાનો છે. એટલે એણે ઓર્ડર ટેબલ પાસેથી એણે ડેટા લીધા, ઓર્ડર ટેબલ પાસેથી એણે ડેટા લીધા, રાઈટ. રિપોર્ટ કેલ્ક્યુલેટ કર્યો અને પછી રિપોર્ટ રિપોર્ટ ડિસ્પ્લે કરવાની એણે રિક્વેસ્ટ કરી. એટલે 4.6 પાસેથી એરો ક્યાં ગયો? 4.7 નંબરના બબલમાં, દેટ ઇઝ ડિસ્પ્લે રિપોર્ટ, રાઈટ. અને આ 4.7 નંબરનું બબલ રિપોર્ટ ડિસ્પ્લે કરશે અને ઓનરને રિપોર્ટ જોવા મળશે, રાઈટ. લાઇકવાઇઝ આ તો એક ઓર્ડર રિપોર્ટની વાત, ઓર્ડરના રિપોર્ટની વાત થઈ, રાઈટ. હવે 4.3 નંબરનું બબલ શું કરે છે? સ્ટેટિસ્ટિક્સ જનરેટ કરે છે. હવે સ્ટેટિસ્ટિક્સ તો બહુ અલગ અલગ ટાઈપના હોઈ શકે. સપ્લાયઝનું પણ આપણે સ્ટેટિસ્ટિક કાઢી શકીએ કે કઈ ડીશ કેટલી આપણે ઓર્ડર થઈ છે. ક્યાં તો બિલ પ્રમાણે પણ આપણે રિપોર્ટ જનરેટ કરી શકીએ, રાઈટ. કે મંથલી મને કેટલી ઇન્કમ થઈ, મારે આવું કંઈક બિલ જનરેટ કરવું હોય તો હું એ પણ કરી શકું. ઇટ મીન્સ હવે આ જે કેલ્ક્યુલેટ સ્ટેટિસ્ટિક્સ નામનું બબલ છે, રાઈટ, એ ફર્ધર પાછા 2 બબલ્સમાં ડિવાઈડ થાય છે. દેટ ઇઝ 4.4 ટાઈપનો રિપોર્ટ પણ એ જનરેટ કરે છે, અને 4.5 બિલિંગનો રિપોર્ટ પણ એ જનરેટ કરે છે. મીન્સ સ્ટેટિસ્ટિક્સ 2 ટાઈપના જનરેટ કરી શકાય. સપ્લાયઝ રિલેટેડ સ્ટેટિસ્ટિક્સ જનરેટ કરી શકાય અને બિલ રિલેટેડ સ્ટેટિસ્ટિક્સ જનરેટ કરી શકાય. એટલે આપણે અહીંયા રિપોર્ટ ઓફ સપ્લાયઝ દેટ ઇઝ 4.4 બનાવ્યું, અને રિપોર્ટ ઓફ બિલ એને આપણે 4.5 બનાવ્યું. હવે જો સપ્લાયઝ રિલેટેડ જો આપણે રિપોર્ટ જનરેટ કરવો હોય તો સપ્લાયઝ ટેબલમાંથી આપણે ડેટા લેવા પડે, રિપોર્ટ રિલેટેડ ડેટા આવશે, અને એ ડેટા પાછા સ્ટેટિસ્ટિક અહીંયા કેલ્ક્યુલેટ સ્ટેટિસ્ટિક બબલને મળશે કે જેથી એ કેલ્ક્યુલેટ કરી શકે. અને કેલ્ક્યુલેટ થયેલી રિપોર્ટની ઇન્ફોર્મેશન એ પાછી કોને આપશે? રિપોર્ટ ડિસ્પ્લેનું જે બબલ છે એને આપશે, અને એ એકચ્યુઅલ રિપોર્ટ સ્ટેટિસ્ટિક્સ રિલેટેડ દેટ ઇઝ રિલેટેડ ટુ સપ્લાયઝ એ જનરેટ કરીને ઓનરને આપશે. લાઇકવાઇઝ કેલ્ક્યુલેટ સ્ટેટિસ્ટિક્સ બબલ જો બિલ રિલેટેડ એને ડેટા જનરેટ કરવાના છે તો એ અકાઉન્ટ ટેબલ પાસેથી એ ડેટા લેશે, આ રિપોર્ટ ઓફ બિલ એને કલેક્ટ કરશે, એ કલેક્ટ થયેલા ડેટા એ આ કેલ્ક્યુલેટ સ્ટેટિસ્ટિક બબલને આપશે, દેટ ઇઝ પ્રોસેસને આપશે. એના ઉપરથી એ બિલિંગ રિલેટેડ સ્ટેટિસ્ટિક કેલ્ક્યુલેટ કરશે,
અને એ રિપોર્ટની ઇન્ફોર્મેશન પાછી એ ડિસ્પ્લે રિપોર્ટ બબલને આપશે, દેટ ઇઝ પ્રોસેસને આપશે, અને અકોર્ડિંગ ટુ ધેટ પાછો રિપોર્ટ ડિસ્પ્લે થઈને ઓનરને મળશે. રાઈટ. સો ધીસ ઇઝ હાઉ કે તમે રિપોર્ટ જનરેટ કરવા માટે પણ તમે રિફાઇનમેન્ટ કરી શકો. હવે તમારે આટલું બધું કોમ્પ્લિકેટેડ રિફાઇનમેન્ટ નહીં કરવું હોય તો તમે સિમ્પલ ટર્મ્સમાં પણ રિફાઇન કરી શકો. કેવી રીતે? સિમ્પલ, રિપોર્ટની ટાઈપ સિલેક્ટ કરાવડાવો, ક્રાઇટેરિયા ગેધર કરાવડાવો, રાઈટ. ક્રાઇટેરિયા ગેધર કરાવ્યા પછી ડેટા ગેધર કરાવડાવો, ડેટા ગેધર કરાવ્યા પછી કેલ્ક્યુલેટ કરાવડાવો, અને કેલ્ક્યુલેટ કરાવ્યા પછી તમે રિપોર્ટને ડિસ્પ્લે કરાવડાવો. આવું સિમ્પલ DFD નું રિફાઇનમેન્ટ પણ તમે વિચારી શકો છો, રાઈટ. પણ જો તમારે આવી રીતે સેપરેટ પાડવું હોય કે ઓર્ડર રિલેટેડ રિપોર્ટ, બિલિંગ રિલેટેડ રિપોર્ટ કે સપ્લાય રિલેટેડ રિપોર્ટ, એનું સેપરેટ તમારે આખું બતાવવું હોય DFD ની અંદર, તો એ વસ્તુ પણ તમે કરી શકો, રાઈટ. એટલે તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે રિફાઇનમેન્ટ કેવી રીતે કરવું છે, રાઈટ. મેં કંઈક આવી રીતે વિચાર્યું કે હું એને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરું, તો મેં આ રીતે બતાવ્યું. તમારે જો સિમ્પલ ટર્મ્સમાં જવું હોય તો તમે એ રીતે પણ વિચારી શકો. જેવી રીતે મેં કીધું એ પ્રમાણે રિપોર્ટની ટાઈપ સિલેક્ટ કરાવડાવો, રાઈટ. રિપોર્ટની ટાઈપ અહીંયા સિલેક્ટ કરાવડાવો, ક્રાઇટેરિયા ગેધર કરાવડાવો, રાઈટ. ક્રાઇટેરિયા ગેધર કરાવ્યા પછી તમે એને ડેટા ગેધર કરાવડાવો, ડેટા ગેધર કરાવ્યા પછી કેલ્ક્યુલેટ કરાવડાવો, અને કેલ્ક્યુલેટ કરાવ્યા પછી તમે ડિસ્પ્લે કરાવડાવો, રાઈટ. મીન્સ આ રીતે પણ તમે ફર્ધર રિપોર્ટના રિલેટેડ રિફાઇનમેન્ટ કરી શકો. મીન્સ અગેન આઈ રિપીટ, ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન યુ કે તમારે DFD નું રિફાઇનમેન્ટ કેવી રીતે કરવું છે, રાઈટ. ઓલરાઈટ સ્ટુડન્ટ્સ, હજી ફર્ધર બાકી છે, દેટ ઇઝ 5th નંબરનું રિફાઇનમેન્ટ પણ બાકી છે, મેં કરેલું છે, રાઈટ. પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે આપણે એને કેવી રીતે ફર્ધર રિફાઇન કરી શકીએ, રાઈટ. સો આજનું મારા એન્ડથી અહીંયા લેક્ચર કમ્પ્લીટ થાય છે, રાઈટ. તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, નહીતર પછી આપણે અહીંયા આપણો લેક્ચર એન્ડ કરીએ.